સુરત સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભાજપની આંતરિક ખેંચતાણને લઈ મુલતવી રહેતા પૂર્વ ડિરેક્ટરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સુમુલ ડેરીમાં સત્તા કબજે કરી છે. આજે તારીખ 17મીના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી, પરંતુ સહમતિ નહીં થતાં આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ પટેલ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સંસ્થામાં છેલ્લા કેટલાક સમયથી વહીવટદારનું શાસન છે અને હાલમાં પણ ચૂંટણી મુલતવી રહેતા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં જયેશભાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદવાસ કરી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે. આ પશુપાલકોનું ભારે અપમાન છે. એક વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા. વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી. 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યું. આજે 1 મહિનો થઈ ગયો. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે. 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, સુરત અને સમૂહમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખ, એને કારણે પશુપાલકો ભારે નારાજગી છે. આવનાર 10 દિવસમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સુમુલનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન